બાકી વર્ણ ભેદ નહોતો. શતાનંદ મહારાજને કીધું, જાઓ તમે વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણને લઈ આવો. શતાનંદજી આવે છે, કહે મારા જનકજી યાદ કરે છે, આપને આવો. વિશ્વામિત્ર કહે છે, ચાલો રામ જોઈએ આજ પરમાત્મા કોને બડાઈ આપે છે. લક્ષ્મણજી કે બાપજી હું કહી દઉં કોને બડાઈ મળશે? ધનુષ તો મારા પ્રભુ રામ જ તોડશે. કારણ જેના ઉપર આપ જેવા સદગુરુની કૃપા હોય એ ધનુષ એનાથી તૂટે. જોઈએ પ્રભુ કોને બડાઈ આપે છે. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે આવે છે અને બધાની નજર રામ પર લાગવા લાગી. કોઈ પ્રેમથી જોવે, કોઈ ઈર્ષાથી જોવે, કોઈ હૃદયથી જોવે. જનક મહારાજને લાગ્યું કે મારા પુત્રો આવે છે. જનકપુરના લોકોને લાગ્યું કે અમારા કોઈ સંબંધી આવે છે. સંત પુરુષને લાગ્યા કે એ પરમાત્માની જ્યોત આવી રહી છે. રાક્ષસોને લાગ્યું કે સાક્ષાત કાળ આવી રહ્યા છે. પણ બાબા લખે જાકી રહી ભાવના જેસી. જેની જેવી ભાવના હતી એવા પ્રભુ બતાણા. અને આવ્યા એક મોટો મંડપ છે, મોટો મંચ છે. એ મંચ પર રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રને બેસાડ્યા. ત્યાંથી એ બધાને જોઈ શકે, બધા એમને જોઈ શકે. વિશ્વામિત્ર કહે, જનક મહારાજ ભલી રચના, સુંદર રચના કરી છે તમે. અને જનકના એ દૂત બોલે બંદી, એ બંદીજન ઊભો થઈ અને જનક મહારાજની પ્રતિજ્ઞા સંભળાવે છે કે આપ દૂર દૂરથી આવ્યા છો, અમારી પ્રતિજ્ઞા સાંભળી અમે ખૂબ આપનું સ્વાગત કરીએ છીએ. આપની શક્તિ ચંદ્ર સમાન છે, આ ધનુષ રાહુ સમાન છે. અને આ ધનુષને જો કોઈ ચડાવી આપશે તો સંસારમાં જેનો જોટો નથી એવી અમારી પુત્રી સીતાજી એને વરમાળા પહેરાવશે. અને જ્યાં ચંદ્રની ઉપમા આપી તો રાજાઓ મૂછે તાવ દેવા લાગ્યા. પણ વિચાર ન કર્યો. ચંદ્રની ઉપમા આપીને કહે કે ચંદ્રમાં કાળો ડાઘ છે, તમારામાં પણ કાળો ડાઘ છે. માં સીતાને પરણવાનું ન હોય. ઘણા શબ્દો દ્વારા બાબા સમજાવે છે. તમે ધરતીના પતિ છો ને આ ધરતીની પુત્રી છે. દીકરી સાથે બાપને વિવાહ ન કરવાનો હોય. પણ જે સમજી ગયા એ બેસાડ્યા અને પણ મૂઢ કીધા છે સાહેબાને, મહિતને. અને છતાંય જો આમાંથી કોઈ ધનુષને ચડાવી આપે તો અમારી સીતા એને વરમાળા પહેરાવશે. આપ આપની શક્તિ એમને બતાવો. આમ કહીને બંદી નીચે બેસી ગયો. અને એક રાજા આવે ધનુષ પાસે, તા બીજા પ્રાર્થના કરે કે આનાથી ન તૂટે. ગણપતિને પ્રાર્થના કરવા લાગ્યા, મારી તમારી આ દશા છે, મારાથી ન થાય તો આનાથી પણ ન થવું જોઈએ. એક રાજા ઉભો થયો, થપાટ મારી ધનુષને, લાગે કે હમણાં ટુકડા કરી નાખશે. ધનુષ પાસે જાય અને ઉચકવા જાય, જોર કરે, બધા સામું જોવે, પોતે પડી જાય. ધનુષમાં શક્તિ જવા લાગી. એક રાજા, બે રાજા, ત્રણ રાજા અને બાબા કહે એક સાથે બધા જ રાજા 10,000 રાજા ઉભા થાય. બાબા એનું વર્ણન કરે. રાજા તો 20,000 હાથ. એ ધનુષ કેવડું પણ કઈ 10,000 માં બાકી બધી શૂન્ય હોય છે. એકડો એક જ હોય છે. એ રામ હતો, બાકી બધા શૂન્ય. કોઈથી ન તૂટ્યું. અને જનક મહારાજ અકળાઈ ગયા. એ રાજાઓ, આપને ધનુષ તૂટ્યું તો નહીં, પણ તલના દાણા જેટલું હલ્યું પણ નહીં. મને એવું લાગે છે કે પરશુરામ મહારાજે ધરતીને નષ્ટરી કરી નાખી ત્યાર પછી આ સંસારમાં કોઈ વીર જોત નથી.
મારી પ્રતિજ્ઞા તોડું મારા પુણ્ય બળી જાય અને ન તોડું તો મારી પુત્રી કુંવારી રહી જાય. પણ જાઓ તમે પાછા જતા રહો. કોઈ ઊભું નહોતું. જે ઊભા થાય એને બીજાએ બેસાડી દીધા. બધા શાંત રહી ગયા. પણ સુમિત્રા નંદન લક્ષ્મણ અપનાવવા લાગ્યા અને કહે છે પ્રભુને, હે પ્રભુ, જનક કહી જતી અનુચિત બાની. જનકજી આ બરાબર નથી બોલતા. જ્યાં સુધી રઘુવીર હોય ને કહે કોઈ વીર નથી. મહારાજ આપને પરિશ્રમ ન લેવો હોય ને તો મને કયો, ધનુષને ખંભા પર નાખી 400 ગાવ ગળ્યો જાઉં. તોફાની છોકરો ફુગાને તોડી નાખે એમ પૃથ્વીનું ધનુષને તોડી નાખો, બ્રહ્માંડને તોડી નાખો. જો આ ન કરી જાઓ પ્રભુ તો ક્ષત્રિય કહેવાનો દાવો છોડી દઈશ. 7 ગણની ભિક્ષા માંગી પેટ ભરીશ, ધનુષ બાણને છોડી દઈશ. આપની કૃપા આપ. લક્ષ્મણજી બોલ્યા, દીપવાળો ડોલવા લાગ્યા, આકાશમાં કડાકા થવા લાગ્યા, બધું હલવા લાગ્યું. ભગવાન રામ ને ભગવાન શિવનું પિના આ બે રહ્યું. લક્ષ્મણજી કે પ્રભુ હું એટલો લાલ થઈ ગયો છું, તમે ઉભા થાવ. પ્રભુ કે લક્ષ્મણ પહેલા તો તું ત્યારનો જનક જનક કે ને હવે જનક જનક બોલમાં પાછળ જી લગાડ. જનકજી એ આપણા સાસરા બનવાના છે. લગ્ન પહેલા બગાડમાં બાપ તને જો એટલો ક્રોધ આવતો હોય તો હું તો રઘુવીર છું, મને ક્રોધ ના આવે. આપણા પિતા તુલ્ય વિશ્વામિત્ર બેઠા હોય ત્યાં સુધી આપણાથી ઊભું ન થવાય. આ શબ્દ લક્ષ્મણજીને નહોતો, વિશ્વામિત્રને હતો. અને વિશ્વામિત્રને જાણ થઈ કે આજે રામ સિવાય ધનુષ નહીં તૂટે. અને જમણો હાથ એ વરદ હાથ પ્રભુના ખભા પર મૂકીને કહે છે, બાબા લખે છે, ઉઠ રામ ભંજવું ભવ ચાપા અને મેટહું તાતે જનક પરિતાપા મેટહું તોડી નાખો. અહીંયા વાત હતી ચડાવવાની, પણ વિશ્વામિત્ર કે તોડી નાખો. ધનુષ અહંકાર છે, અહંકાર તૂટશે નહીં ત્યાં સુધી ભક્તિ વરમાળા ની પહેરાવે. મેટ હુતાતે જનક પરિતાપા. અને ભગવાન ઉભા થયા. જેમ નાય તો એમ સૂર્ય ઉભો થયો. ચારે બાજુ બધા જોવે છે કે આ શું કરશે. સુનિયા મને ચિંતા થવા લાગી, આ બાળકને કંઈક થઈ જશે તો આની માને જવાબ શું આપશું. અને ભગવાને એ ધનુષની પરિક્રમા કરી, પોતાના માતા પિતાને યાદ કર્યા, પોતાના ગુરુને યાદ કર્યા, વશિષ્ઠ મહારાજને યાદ કર્યા, અયોધ્યા નગરીને યાદ કરી, માં કૌશલ્યા, માં સુમિત્રા, માં કૈકેયીને યાદ કર્યા. વિચાર કરો ધનુષને કેમ તોડવું. સંતો બેઠા છે અને ભગવાને પોતાના જમણા પગનો એક અંગૂઠો એ ધનુષને એક પણછ પર આપ્યો, બીજી પણછ ઊંચી થઈ અને ભગવાન જ્યાં પકડવા જાય જોરદાર પ્રકાશ થયો. એ પ્રકાશની અંદર ભગવાને એ ધનુષના બે ટુકડા કરીને ગયા અને ટુકડા કરીને નીચે નાખ્યા. જોરદાર અવાજ સાથે જય શ્રી રામ સત્ય શિવ ધર્મભંગા.
પડતા હતા વેદ પડવાનું છોડીને વિચાર કરે કે મારી સૃષ્ટિમાં અવાજ શાનો? તારી ભુવન ઘોર કઠોર આજ કદી માર ચલે શિખરે નિધિ ગજ ઢોલ મહિય ઢોલ પૂર્વ પલ માલે સુર સુર મુનિ કન કાન દીને સકલ વિકલ વિચારહી ખંડે મુરામ તુલસી જયતી વચન ઉચારણી જયતી વચન ઉચારણી જય જયતી વચન ઉધાર સૂર્ય ભગવાનના ઘોડા દિશા બદલી ગયા. થોડા સમય માટે પ્રભુ લક્ષ્મણને પૂછે, લક્ષ્મણ તને કાંઈ સંભળાય છે? થોડા સમય માટે શેષનાગ ઘેરો થઈ ગયો. શિવજી તાંડવ રચતા હતા, ભગવાન તાંડવ રચતા હતા. તાંડવ છોડીને જોવા લાગ્યા, અવાજ શાનો? તે રામ માથ ધન તોરા ફરે ભુવન ધુનિ ઘોર કઠોરા તે રામ માથ ધન તોરા ફરે ભુવન ધુનિ ઘોર કઠોરા નદીઓના પાણી પહાડ પર ચડવા લાગ્યા, કુવાના પાણી બહાર નીકળવા લાગ્યા. એ કોઈની નાતા નતા નાવા લાગ્યા. અને તુલસીદાસ મહારાજને રામે ધનુષ તોડ્યું, જયકાર કર્યો. આપણે પણ જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. માં સીતાજીએ વરમાળા ફેરાવી અને કોઈ ઊભા ન થાવ.